સ્વામી બાપા, આપ તો અમને મુક્ત ગણો છો, પણ અમારા મમ્મી પપ્પા અમને ક્યારે મુક્ત ગણશે? શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આ પ્રશ્ન પૂછ્યો આ બાળકોએ કે અમને માતા પિતા ક્યારે મુક્ત ગણશે. ભેગા રહે ને મહિમા સમજાય નહીં. એટલે એવું જ હોય, સત્સંગમાં એવું હોય, બહુ ભેગા રહે તો મહિમા સમજાય નહીં. પછી મહારાજે કહ્યું કે 100 વાર અભ્યાસ કરે પછી મહિમા સમજાય. એટલે અભ્યાસ પણ જુદા પ્રકારનો હોય. એક જ આપણે જે ગણીએ એ પ્રકારનો અભ્યાસ નહીં. પોપટની વાત નથી. આ અભ્યાસ જુદો. જેમ સ્વામીના પ્રસંગો વિચાર કરવા પડે, મુક્તોના હરિભક્તોના પ્રસંગો વિચાર કરવા પડે, અંદર લઈ જવા પડે, પછી અને વર્તનમાં આવે, પછી એવો અભ્યાસ કરે ત્યારે પત્તો પડે. નહીં તો ઉપરથી તો ગુણ ગાઈએ, પછી આપણા અંતરમાં ઉતરે નહીં. ગુણ ગાયા કરીએ, અંતરમાં ઉતરે નહીં, એ પત્તો ના પડે. અંદર ઉતરે ને એ પ્રમાણે વર્તવાનું મન થાય તમને. જેના ગુણ ગાયા આપણે એનો એ પ્રમાણે આપણે પોતે વર્તનમાં મૂકવું પડે. એને મન થાય કે આ રીતે કર્યું હોય તો સારું. તો પછી એવી રીતે મહિમા વિચાર કરે તો થાય. એટલે ઘરમાં તો બધું એવું જ હોય. એટલે આ રોજ ભટકાતા હોય બાળકો, એટલે મુક્ત ગણાય નહીં, તોફાની જ ગણાય. એની છાપ જ એવી હોય, તોફાની છે, આ બધું છે, પણ મુક્ત છે એ ગણાય નહીં. જો આ કૃષ્ણજી અદાએ કર્યું, એમના દીકરા વૈજનાથભાઈ, એ મુક્ત ગણતા, અરે સામાન્ય ગણતા જ નહીં. કૃષ્ણજી અદા એમને મુક્ત ગણતા, અને વૈજનાથભાઈ પણ કૃષ્ણજી અદાને મુક્ત ગણતા, પિતા તરીકે નહીં. એટલે એવો ભાવ આવે પછી રંગ જામે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઘરમાં રહેવું તે મહેમાનના પેઠે રહેવું. તો સ્વામી, અમે ઘરે ગેસની જેમ રહીએ, વીઆઈપીની જેમ રહીએ કે મોસ્ટ વીઆઈપીની જેમ રહીએ? એ સ્વામી શું કહેવા માગે છે કે આપણે ચલતા ભલા, આપણે તમે ટકવાના નથી, 1000 વર્ષ જીવવાના નથી, 5-25 વર્ષ જીવવાના છો. એટલે મારે કે મહેમાનની પેઠે રહેવું. કાંઈ આપણું નથી, કોઈમાં બંધાવું નહીં. માતા પિતા, સગાવાલા, પદાર્થ જે ઘરમાં હોય, ગાડી હોય, બધું બંધાવું નહીં. એટલે મહેમાનની પેઠે એ રીતે કે જેમ આપણે કોઈ જગ્યા મહેમાન થઈને રહીએ, એટલે એની બધી વસ્તુ, મોટર ગાડી બધી હોય, રોલ્સ રોયસ ગાડી હોય, અને તો આપણું બનાતું નથી. એ રીતે ઉઠીને ચાલતા થઈએ એવું થાય. એટલે મહેમાનની પેઠે રહેવું એટલે આ કોઈ જગ્યા બંધાવું નહીં. સ્વામી બાપા, અમે સભામાં તો આવીએ જ છીએ, પણ 10-15 મિનિટ થાય પછી અમારું મન રહેતું નથી. તો સ્વામી બાપા, અમારું મન સભામાં રહે તેના માટે અમારે શું કરવું જોઈએ? સત્સંગ કરવો મન દઈને. તો આપણે સત્સંગમાં બેસીએ છીએ, પણ કથા કરે તો બક હમ સુન એ કામમાં ના આવે. કોઈ વસ્તુમાં ધ્યાન આપતા જ નથી આપણે. સભામાં બેઠા હોઈએ, આ બેઠા હોઈએ, આમ જેટલું ભૂલે ચૂકે યાદ રહે તો યાદ રહે, પણ જાણીને યાદ રાખતા નથી. અને પછી એનાથી આગળ અંતરદૃષ્ટિ કરવાની, એ બધું બહુ મોટી વાત છે. એટલે આપણે
ઘરે રહીએ. શું પ્રશ્ન? હા, મન નથી, એનું કારણ જ આ છે. આપણે ચંચલ વૃત્તિ છે એક તો, અને પછી સભામાં બેઠા હોઈએ પણ ગમતું ના હોય. ગમે તો એકાગ્ર થઈ જાય અને બધું આવે. સ્વામિનારાયણ હરે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે તારીખ 2 નવેમ્બર 2017ના રોજ ગાંધીનગર અક્ષરધામમાં વાત કરી હતી કે ભગવાનની કૃપા દ્રષ્ટિ તો બધા પર હોય છે, પણ બાપા આપની કૃપા દ્રષ્ટિ બધા પોતાના અનુભવ પ્રમાણે અને પાત્ર પ્રમાણે જ અનુભવે છે. તો પછી આપની કૃપા દ્રષ્ટિ તો બધા પર સરખી જ છે, તો પછી એ પાત્ર બનવા માટે અમારે શું કરવું પડશે? જે આપણે વાત થઈ એ સત્સંગ મન દઈને કરવું. જે તમે બાળમંડળમાં હોય તો જે સંચાલકો જે વાત કરે, તમે ઉપરી હોય જે વાત કરે, સંતો હોય વાત કરે, એ મનમાં ધારવી પડે. એમને ના થાય. એ બધું જો ધારણ શક્તિ, યાદ શક્તિ, ધારણ શક્તિ એ ધારવું પડે. આપણે કથામાં બેઠા એટલે તમે સાંભળતા છે એવું માનવાનું જરૂર નથી. એક ટકોય સાંભળતા નથી. બેઠા હોઈએ, ગરમી લાગે એટલે ઊભા થઈને જતા રહીએ, ઠંડુ હોય એટલે ચિત્ત હોતું જ નથી કથામાં. અને પછી ચિત્ત હોય નહીં, પછી આગળ તો ક્યાં વાત થાય. સ્વામી બાપા, જ્યારે બાળકોનો જન્મદિવસ હોય ત્યારે અમે એકબીજાને ગિફ્ટ આપીએ છીએ. કાલે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ હતો, તો અમે બાળકો એમને ગિફ્ટમાં શું આપીએ? તમે એક તો આપણી જે હોય સ્થૂળ દ્રષ્ટિએ એ આપવાની જે હોય, તમે એમાં શ્રદ્ધા અને ભક્તિ અંદર ઉમેરવાની. એમાં અભાવ ગુણની વાત નહીં કરવાની, બીજી ત્રીજી વાત નહીં કરવાની, પણ એક જ જે સ્વામી બાપાને આપવાનું હોય, જે આપણે લખ્યું હોય, કંઈ કાર્ડ બનાવ્યું, એ બધું એમાં મન પરોઈને એક બાપા જ સામે રહે એ. અને બીજું તો આપણે મહારાજને શું ગમે છે, જે કથા, જે સત્સંગ કરવામાં જે આપણે ચિત્ત મન લઈને વાંચવું, બધું ભણવું કરવું, એ મોટી ગિફ્ટ છે. સ્વામી બાપા, અમારા સ્કૂલના પુસ્તકો વાંચવાથી તો અમારામાં બહુ જ્ઞાન વધે છે અને એક્ઝામમાં પણ એના માર્ક્સ વધે છે અને અમારા નંબર પણ વધે છે. પણ સ્વામી બાપા, મુખપાઠ કરવાથી અમને શું લાભ થાય? બહુ મોટો લાભ. એક તો ભગવાનની વાણી છે, ગુણાતીતાનંદ સ્વામીની વાણી છે. એ કેટલાક પૂન હોય ત્યારે આપણને આ પુસ્તક હાથમાં આવે અને આ વાંચી. આપણે બહુ જોગ થયો છે ને આપણને. જે સ્વામી પોતે જ વાત કહી, આ વાતો કરોડ રૂપિયા દેતા ન મળે તો જો. અને આપણે તો 60 રૂપિયામાં મળી જાય છે. એવી રીતે નહીં કે કોણ બોલે છે, ભગવાન બોલે છે. કેવા ભગવાન છે, સર્વોપરી ભગવાન છે. અને એવો મહિમા સમજીને પછી આપણે જે વાત કરીએ તેમ જીવમાં ઉતરે. સ્વામી બાપા, કાલે આપે આપના આશીર્વચનમાં નિર્માનીપણાની ખૂબ જ સારી વાતો કરી, પણ જ્યારે અમને અમારા મમ્મી પપ્પા વઢે છે ત્યારે અમને ખૂબ જ જલ્દી ખોટું લાગી જાય છે. તે ખોટું ના લાગે તે માટે શું કરવું? રોજ પગે લાગો છો ને, પંચાંગ પ્રણામ કરો છો, તો એમાં બધું આવી જાય. એ મા બાપ છે, તમારા મા બાપ છે, તમને ગમે વડે કરે પણ તો એ મા બાપ છે. એ રીતે મનમાં ધારીને અને વર્તું, ઘરમાં રહેવું.
સ્વામી બાપા, હું ગાંધીનગર અક્ષરધામ કારમાં ગયો, દિલ્હી અક્ષરધામ ટ્રેનમાં ગયો અને અમેરિકાનું અક્ષરધામ હું પ્લેનમાં જઈશ. પણ પેલું આપણું શ્રીજી મહારાજનું જે દિવ્ય અક્ષરધામ છે એ આપ અમને કેવી રીતે લઈ જશો? તમારે એટલું જ કરવાનું, ધર્મ નિયમ પાળવાના અને ભગવાનનો આશરો, ભગવાનની ઉપાસના, આ બે હોય તો સીધા અક્ષરધામ. સ્વામી બાપા, એ ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ અને અમેરિકાનું અક્ષરધામ બહુ જોરદાર છે, પણ શ્રીજી મહારાજનું અક્ષરધામ કેવું હશે? એ તો અનુભવ હશે. પોતે જ્ઞાન થશે ને તમને લાગશે જ કે અહીંયા જ અક્ષરધામ છે. બાપા, પણ અત્યારે પ્રમુખ સાહેબ મહારાજ શું કરતા હશે? આ બેઠા છે.